દેશભરના કરોડો મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો માટે ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ઉર્જા સંકટની અસરે હવે સીધી રીતે ભારતીય રસોડા સુધી પહોંચી છે. કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી એટલે કે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹29નો વધારો જાહેર કર્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. 3 મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારોનું ઘરેલું બજેટ વધુ ખોરવાશે. દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત હવે 942 સુધી પહોંચી ગઈ છે. વિશેષજ્ઞોના મતે ગેસના ભાવમાં સતત વધારો થવાથી સૌથી વધુ અસર મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો પર પડે છે. પહેલેથી જ ખાદ્ય ચીજ વસ્તુઓ, શાકભાજી, દૂધ અને દૈનિક ઉપયોગની વસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે રસોડાનો ખર્ચ પણ વધી ગયો છે. વિપક્ષી પક્ષોએ આ ભાવ વધારાની ટીકા કરતા જણાવ્યું છે કે મોંઘવારીથી ત્રસ્ત જનતાને રાહત આપવાના બદલે સરકાર સતત ભાવ વધારાનો બોજો લાદી રહી છે. તો બીજી તરફ સરકારનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ઉર્જા ક્ષેત્રમાં ઊભી થયેલી અસ્થિરતા અને આયાત ખર્ચમાં વધારાના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. જો કે માત્ર 29નો વધારો નાનો લાગે, પરંતુ વર્ષ દરમિયાન થતા વારંવાર ભાવ વધારા સામાન્ય પરિવારોના માસિક ખર્ચમાં નોંધપાત્ર વધારો કરે છે. પરિણામે ગૃહિણીઓ અને સામાન્ય ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.